પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક મુસાફરોની જિંદગી હોમાઈ છે। આ હતભાગીઓમાં એક હિંમતનગરની 22 વર્ષીય યુવતી પણ સામેલ હતી, જે પહેલી વખત વિમાનમાં બેઠી હતી। તેમની આ પ્રથમ સફર જ મોતની સફર બની ગઈ। પાયલ ખટીકના પિતા ગરીબ પરિવારમાંથી આવે છે। તેમણે તનતોડ મહેનત કરી, રિક્ષા ચલાવી, પોતાની પુત્રીને ભણાવી અને આખરે એ દિવસ આવ્યો કે તેમની પુત્રીએ બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ વધુ અભ્યાસ માટે લંડનના વિઝા મળ્યા। પાયલ ખટીક સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હતી, પણ દુર્ભાગ્યપૂર્ણ કે ફ્લાઇટ ટેક ઓફ થયાની 2 જ મિનિટમાં ક્રેશ થઈ ગઈ અને પરિવારે એક આશાસ્પદ દીકરીને ગુમાવી। વિદેશ જઈને પોતાનું ઘડતર કરવાના સ્વપ્ન આ આગમાં હોમાઈ ગયા। પાયલના પરિવારજનો હજુ પોતાની દીકરીને વળાવીને એરપોર્ટથી નીકળ્યા જ હતા અને આ આઘાતજનક સમાચાર તેમને મળ્યા। વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળી પાયલના પરિવાર પર જાણે આભ ફાટ્યું હતું તેવી સ્થિતિ સર્જાઈ। પોતાની વહાલસોઈ દીકરીને ગુમાવવાથી પરિવારજનોની અત્યારે અશ્રુથી આંખો સુકાતી નથી।